બ્રાઝિલના રાષ્ટ્રપતિ ઇનાસિયો લુલાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બ્રાઝિલનો સર્વોચ્ચ નાગરિક સન્માન ગ્રેડ કોલર ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ સધર્ન ક્રોસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ મિત્રતા અને સન્માનના પ્રતીક રૂપે પ્રદાન કરવામાં આવ્યો છે. આ એવોર્ડની સ્થાપના 1822માં સમ્રાટ પેડ્રો પ્રથમે બ્રાઝિલની આઝાદીના ઉપલક્ષ્યમાં કરી હતી. આ સન્માનનો સ્વીકાર કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રાઝિલની સરકાર અને લોકો પ્રત્યે આભાર વ્યક્ત કરી બંને દેશના મજબૂત સંબંધોને સમર્પિત કર્યો હતો. પ્રધાનમંત્રીને 5 દેશની મુલાકાત દરમિયાન અત્યાર સુધીમાં 3 આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યા છે. પીએમ મોદીને અત્યાર સુધીમાં કુલ 26 આંતરરાષ્ટ્રીય સન્માન મળી ગયા છે. सर्वोच्च राष्ट्रीय सम्मान से विभूषित किया जाना मेरे लिए ही नहीं बल्कि 140 करोड़ भारतवासियों के लिए भी अत्यंत गर्व और भावुकता का पल है.